નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ની પર્યાવરણ વિષયની તારીખ 18/1/2025ના રોજ જે એકમ કસોટી લેવાની છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। દોસ્તો, આ જે પ્રશ્નપત્ર છે તે કુલ 25 ગુણનું રહેશે। ચાલો તો શરૂ કરીએ આ ધોરણ 4 વિષય પર્યાવરણ એકમ કસોટી ઓરિજિનલ પ્રશ્ન બેંકની મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। એમાં પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, જેના કુલ 5 માર્ક છે। પહેલો સવાલ, રાજુના પિતાજી કયા પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ડુંગળી। બીજો સવાલ, ખેતર ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે વિકલ્પ અ, હળ। ત્રીજો, વૈશાલી સવારે કેટલા વાગે શાળાએ જાય છે? તો જવાબ આવશે વિકલ્પ અ, 7:30 વાગે। ચોથું, પથ્થરોની વચ્ચે જગ્યામાં કયું પક્ષી માળો બાંધે છે? તો જવાબ આવશે વિકલ્પ બ, દેવચકલી। પાંચમો સવાલ, તેજલની માતાની સારવાર ક્યાં ચાલતી હતી? તો જવાબ આવશે વિકલ્પ બ, સરકારી હોસ્પિટલમાં। મિત્રો, ધોરણ 4ની તારીખ 18/1/2025ના રોજની પર્યાવરણ વિષયની જે એકમ કસોટી છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તે આપણે જોઈ રહ્યા છીએ, અને જે ઓરિજિનલ એકમ કસોટીની ઓરિજિનલ પીડીએફ જે છે તે મેળવવા માટેની લિંક તમને આપણી એપ્લિકેશનમાં મળી જશે, અથવા તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો। તો જરૂરથી મેળવી લેજો, તમારી પરીક્ષા માટે પણ તમને ઉપયોગી થશે। ત્યાર પછી છે બીજો સવાલ, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો। પહેલો સવાલ, રાજુના પિતાજી ઈડર તાલુકાના ખાલી જગ્યા ગામમાં રહે છે? તો જવાબ આવશે વસઈ। વૈશાલીના કુટુંબના કુલ ખાલી જગ્યા સભ્યો છે? તો જવાબ આવશે 5। ત્રીજું, કોયલના પોતાના ઈંડા ખાલી જગ્યાના માળામાં મૂકે છે? તો કાગડા। ચોથું, ગામમાં તેજલને ઉનાળામાં પાણી ભરવા ખાલી જગ્યાએ જવું પડતું? તો જવાબ આવશે નદી। પાંચમું, મામાના પત્ની મામી કહેવાય તો કાકાના પત્ની ખાલી જગ્યા કહેવાય? જવાબ આવશે કાકી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો, જેના કુલ 5 માર્ક છે। પહેલો સવાલ, છોટુ અને વૈશાલી ભાઈ બહેન છે? તો જવાબ આવશે સાચું। બીજું, વૈશાલીના માતાજી શાકભાજી વેચે છે? તો જવાબ આવશે ખોટું। ત્રીજું, રાજુના પિતાજી એકલા જ ખેતરનું બધું કામ કરે છે? તો જવાબ આવશે ખોટું। ચોથું, મોરના માથા ઉપર કલગી હોય છે? તો સાચું। અને પાંચમો સવાલ છે, બહુમાળી મકાનોમાં એક જ કુટુંબ રહેતું હોય છે? તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, જેના કુલ 6 માર્ક છે। એમાં પહેલો સવાલ, ડુંગળીનો પાક તૈયાર થયો છે એમ ક્યારે કહેવાય? તો ડુંગળીનો પાક ઘૂંટણ સુધી ઊંચો થયા બાદ પાંદડા પીળા અને સૂકા થઈ જાય ત્યારે પાક તૈયાર થયો છે એમ કહી શકાય। છોટુના પિતાજી સવારે કેવી રીતે અને ક્યાંથી શાકભાજી લાવે છે? તો છોટુના પિતાજી સવારે શાકભાજી લેવા તેમના ભાઈ તથા મહોલ્લાના માણસો સાથે ટેમ્પો લઈને બજાર મંડી જાય છે। પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે? તો કાગડો માળામાં બચ્ચાને ખવડાવવા માટે નાના નાના જીવજંતુ, રોટલીના ટુકડા અને અનાજના દાણા લાવે છે। 1 કલાકમાં આ પક્ષીઓ માળામાં કેટલી વાર આવે છે? તો કાગડો અને કાગડી 1 કલાકમાં 2 થી 3 વાર માળામાં આવે છે। પાંચમો સવાલ, તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું હતું? તો તેજલની માતા બીમાર હોવાથી તેના ઈલાજ માટે તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ આવવું પડ્યું હતું। તેજલના મામાની ગલીમાં સવારે કેટલા વાગે પાણી આવે છે? તો તેજલના મામાની ગલીમાં સવારે 4 વાગે પાણી આવે છે। પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, જેના કુલ 4 માર્ક છે। એમાં પહેલો સવાલ, ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતનો ઉપયોગ થાય છે? ચર્ચા કરો। તો ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે। ખેડૂત ટ્રેક્ટર સાથે વિવિધ સાધનો જેવા કે હળ, કરબડી, તરફેણ, ચાવડ, સમાર, પંજેટી વગેરે જોડી ખેતર ખેડવાનું અને અન્ય બીજા કામ કરે છે। ગરીબ ખેડૂતો ઘણીવાર કોદાળી જેવા સાધનની મદદથી જાતે પણ ખેતર ખેડતા હોય છે। બીજો સવાલ, ઋતુ પ્રમાણે લીલા શાકભાજી અને ફળો શા માટે ખાવા જોઈએ? તો લીલા શાકભાજી અને ફળોમાંથી આપણને વિવિધ પ્રકારના વિટામિન, ખનિજ ક્ષાર અને પોષક તત્વો મળી રહે છે। આનાથી આપણને રોગ સામે લડવાની તાકાત મળે છે, તેથી ઋતુ પ્રમાણે લીલા શાકભાજી અને ફળો ખાવા જોઈએ। ત્રીજો સવાલ, પક્ષીઓના પંજામાં કઈ કઈ વિવિધતા હોય છે? તો દરેક પક્ષીના પંજા એક સરખા હોતા નથી। પંજાના ઉપયોગની દ્રષ્ટિએ તેમાં વિવિધતા જોવા મળે છે। કેટલાક પક્ષીઓના પંજા આંગળીઓની જેમ જુદા છે, જ્યારે કેટલાક પક્ષીઓના પંજા આંગળીઓમાં ચામડી સાથે જોડાયેલા છે। કેટલાક પક્ષીઓના પંજા ટૂંકા હોય છે તો કેટલાક પક્ષીઓના પંજા લાંબા હોય છે। કેટલાક શિકારી પક્ષીઓના પંજા મજબૂત અને નહોરવાળા હોય છે। તો મિત્રો, અહીંયા આપણે આ પર્યાવરણ વિષયની જે એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું 18/1/2025ના રોજ આજે પર્યાવરણ વિષયની એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે।